Hello everyone. Today we have learning about unit 2 Peter the Eater. Let's read more. એનો યુનિટ 2 છે પીટર ધ ઈટર. ઈટર એટલે કે ખાવદરું. પીટર જે છે એ ખૂબ જ ખાવદરો હતો. તો એના વિશેની અહીંયા એક સરસ હાસ્યાસ્પદ એક વાર્તા છે. તો આપણે જોઈએ. Once Motu goes to a doctor and complains that he has stomach ache. Pain in stomach એટલે કે સ્ટમક એક એનો મિનિંગ થાય છે પેટનો દુખાવો. પેન ઇન સ્ટમક એટલે કે પેટનો દુખાવો. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ટુ હિમ કે મોટું એક વખત ડૉક્ટર પાસે જાય છે અને તેને પેટમાં દુખતું હોવાની એમને ફરિયાદ કરે છે. અને ડૉક્ટર એને પૂછે છે, આપણે ઓબ્વિયસલી આપણે દવાખાને જઈએ તો ડૉક્ટર પૂછે કે તમને શું થાય છે. તો એવી જ રીતે ડૉક્ટર મોટુને પણ પૂછે છે. ડૉક્ટર સેઝ હેલો મોટુ, હાઉ આર યુ? ડૉક્ટર કહે છે કે હેલો મોટુ, કેમ છે? મોટુ સેઝ નોટ સો વેલ સર. મોટું કહે છે કે બહુ સારું નથી સાહેબ. ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ મોટુ? ડૉક્ટર પૂછે છે કે તને શું થાય છે મોટું? મોટું સેઝ સર આઈ હેવ સેવર મીન્સ વેરી મચ એક્સ્ટ્રીમ સ્ટમક એચ. સેવર એટલે કે ખૂબ જ સખત. મોટું કહે છે કે સર મને સખત પેટમાં દુખે છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ? ડૉક્ટરે કહ્યું કે ગઈકાલે રાત્રે તે શું ખાધું હતું? મોટું સેઝ સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ. મોટું કહે છે કે સાહેબ મેં માત્ર 3 જ સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ? ડૉક્ટર પૂછે છે કે કેટલા વાગે ખાધી હતી? મોટું સેઝ એટ 10 o'clock કે રાત્રે 10 વાગે. ડૉક્ટર સેઝ વાય સો લેટ? ડૉક્ટરે કહ્યું કે કેમ આટલું મોડું? મોટું સેઝ બિકોઝ ધેર વેર સમ ગેસ્ટ્સ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. કે કારણ કે મારા ઘરે થોડા મહેમાનો હતા અને મારી મમ્મીએ તેમના માટે પહેલાં ઢોસા બનાવેલા. ડૉક્ટર સેઝ ડીડ યુ ઇટ એની ઢોસા? ડૉક્ટર પૂછે છે કે તે કે ઢોસો ખાધો તો? મોટું સેઝ સર આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. મોટું શું કહે છે કે સાહેબ મને વધારે ઢોસા નહોતા ભાવતા તેથી માત્ર મેં 2 જ ઢોસા ખાધા હતા. ડૉક્ટર સેઝ બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? ડૉક્ટર પૂછે છે કે તે તો હમણાં કીધું કે તને ઢોસા ભાવતા જ ન હોય તો તારે 2 ઢોસા શા માટે ખાવા પડે? મોટું સેઝ સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 pizza વેન વી ઓલ હેડ સ્નેક્સ ઇન ધ ગાર્ડન એટ 7 PM એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી. મોટું શું કહે છે કે સર મેં એટલા માટે એવું કર્યું કે મેં સાંજે 7 વાગે જ્યારે મેં બધા બગીચામાં હતા ગાર્ડનમાં ત્યારે મેં બધાએ નાસ્તો કર્યો હતો થોડો, ત્યારે મેં માત્ર 1 જ પીઝા ખાધો હતો. એના માટે મને ખૂબ જ ભૂખ લાગી હતી તેથી કે મેં 2 ઢોસા ખાઈ લીધા. ડૉક્ટર સેઝ વોટ હેડ યુ ટેકન 1 pizza બિફોર યુ એટ ઢોસા? ડૉક્ટર પૂછે છે કે શું તે ઢોસા ખાધા તે પહેલાં તે 1 પીઝા પણ ખાધો હતો? મોટું સેઝ યસ સર. મોટું કહે છે કે હા સાહેબ. ડૉક્ટર સેઝ સો યુ એટ 1 pizza 2 ઢોસા એન્ડ 3 સેન્ડવિચીસ રાઈટ? ડૉક્ટર કહે છે તો કે તે 1 પીઝા 2 ઢોસા અને 3 સેન્ડવિચ ખાધા બરાબર ને? મોટું સેઝ યસ સર. મોટું કહે છે કે હા સાહેબ કે મેં ખાધા એવી રીતે. ડૉક્ટર સેઝ ધેન યુ સ્ટમક એચ ઇઝ નેચરલ. તો પછી ડૉક્ટર શું કહે છે કે તો તારા પેટનો દુખાવો સ્વાભાવિક છે કારણ કે આટલું બધું આપણે ખાઈએ અને બધી અલગ અલગ પદ્ધતિની બનેલી વાનગીઓ અને બહારનું ખાવાનું એટલે તો કે થાય જ, એ કે સ્વાભાવિક છે. મોટું સેઝ બટ સર આઈ હેવન્ટ ટેક એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ
ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. મોટું શું કહે છે? પણ સાહેબ કે આજે સવારે કે એક ગ્લાસ દૂધ સાથે બ્રેડ અને બટર લીધા પછી મેં બીજું કશું ખાધું નથી. તો પણ શું કહે છે કે તો પછી સવારે કે મેં જ્યારે ગ્લાસ ભરીને દૂધ અને બ્રેડ અને બટર ખાધું ત્યારનું કે મેં કશું ખાધું નથી. ડૉક્ટર સેઝ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓ મોટું, આઈ વિલ ગો મેડ. ડૉક્ટર શું કહે છે કે દૂધ સાથે બટર અને બ્રેડ? અરે મોટું, આઈ વિલ ગો મેડ મીન્સ બીકમ મેડ, લૂઝ સેન્સીસ એટલે કે આપણી ઇન્દ્રિયો ગુમાવી દેવી, ગાંડું બની જવું. ગો મેડ એટલે કે ગાંડું થઈ જવું. તો ડૉક્ટર કહે છે કે અરે મોટું કે હું ગાંડો થઈ જઈશ. એન્ડ હિટ યુ ઇફ યુ સ્પીક એનીથિંગ નાવ. અને કે જો તું હવે કંઈ પણ બોલો તો હું તને મારીશ, ફટકારીશ કે તને. ટેક ધીસ મેડિસિન સમથિંગ વી ડ્રિંક ઓર ઇટ વેન સિક એન્ડ ગો અવે. તે કહે છે મેડિસિન્સ એટલે કે દવા, કે આ દવા લઈ જા અને કે જા અહીંયાથી. મોટું સેઝ થેન્ક યુ સર, શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? તો પણ મોટું શું પૂછે છે કે શું હું આ દવા લેતા પહેલાં કંઈક ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? કે જો હું તેને ખાલી પેટે દવા લઉં તો કંઈ નુકસાન તો થશે ખરું? ધ ડૉક્ટર લુક્સ એટ મોટું એંગ્રીલી એન્ડ મોટું ક્વિકલી મીન્સ ફાસ્ટ, સ્વિફ્ટલી, રેપિડલી. ક્વિકલી એટલે કે ઝડપથી, ફાસ્ટ ખૂબ જ ઝડપથી. ગોઝ આઉટ ઓફ ધ રૂમ. અને ડૉક્ટર કંઈ બોલે એ પહેલાં માત્ર ડૉક્ટરે મોટું સામે ગુસ્સાથી જોયું તો મોટું ઝડપથી રૂમની બહાર નીકળી ગયો. તો અહીંયા આનો પેટનો દુખાવો સ્વાભાવિક છે, એ વધારે ખાય તો પછી પેટમાં તો દુખાવાનું જ છે ને. હવે એક્સરસાઇઝ જે છે એ તમારે ક્વેશ્ચન 1A અને B એ તમારે પાઠમાંથી શોધી અને જવાબો લખી દેવા. ઓકે.